કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે પોતાના લોકસભા ક્ષેત્રના નાગરિકો માટે અદ્ભુત સેવાનું અભિયાન શરૂ કર્યું છે। નવસારી લોકસભા ક્ષેત્રના કોઈપણ વ્યક્તિ સારવાર માટે સુરતની કોઈપણ હોસ્પિટલમાં દાખલ થયા હોય તો તેમના સગાઓને ભોજન પહોંચાડવા ટિફિન સેવા પાટીલે શરૂ કરાવી। પાટીલના સાંસદ તરીકેના કાર્યાલય પર જાણ કરવા માત્રથી દર્દીના જેટલા પણ સગાવાલા હોસ્પિટલ આવ્યા હોય તેમના ભોજન માટે ટિફિન પહોંચાડવાનું આયોજન કરાયું છે। કેમ કે પાટીલના કાર્યાલયની પાસે ભોજનાલય કાર્યરત છે, જ્યાંથી ટિફિન સેવા તો પહોંચાડાશે પણ દર્દીઓના કોઈ સગા ગરમ ભોજન કરવા માટે ભોજનાલય પર પહોંચી શકે તેમ હોય તો તેમને ગરમા ગરમ ભોજન પણ પીરસાશે। સી.આર. પાટીલના દ્વારે કોઈ પણ કાર્યકર હોય કે સામાન્ય નાગરિક ક્યારે ભૂખ્યા ન જાય તે માટે પાટીલે અગાઉથી જ કાયમી વ્યવસ્થા શરૂ કરી હતી અને હવે મતક્ષેત્રના દર્દીના સગાને સંકટ સમયે સાથ આપીને ભૂખ્યાને ભોજન કરાવીને સાચા જનસેવકની ઓળખનું વધુ એકવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે। નવસારી જિલ્લામાંથી ઘણા બધા કાર્યકર્તાઓના સગાવાળા જ્યારે સુરત કોઈને કોઈ હોસ્પિટલમાં દાખલ થાય છે અને એમને વધુ સમય સુધી ત્યાં રહેવું પડતું હોય છે, ત્યારે એમને જમવા માટેની ખૂબ અડચણો પડતી હોય છે। દૂર સુધી જવું પડે, લઈ આવવું પડે, અથવા તો સમય પણ ન મળે, પેશન્ટને મૂકીને જઈ શકતા નથી। એ બધું જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે અમે શરૂ કર્યું છે કે અમારે ત્યાં કિચન છે ઓફિસમાં, ત્યાંથી કોઈ પણ કાર્યકર્તા કહેશે કે આ પેશન્ટ એમનો સગાવાળા ત્યાં છે, એમની સાથે આટલા લોકો છે, એ સંખ્યા બતાવશે, એટલી સંખ્યાના ટિફિન પણ અમે એમને ત્યાં પહોંચાડી દઈશું। એ વ્યવસ્થા પણ ઓફિસમાંથી ગોઠવી છે।